જરા વિચારો, એક એવું મ્યુઝિયમ જેનો હેતુ વસ્તુઓ ભેગી કરવાનો નહીં પણ ખાલી થઈ જવાનો છે. હા, આજે આપણે યુનેસ્કોની એક એવી જ અનોખી પહેલ, એક વર્ચ્યુઅલ મ્યુઝિયમ વિશે વાત કરવાના છીએ જે દુનિયાને બદલી રહ્યું છે. તો સવાલ એ છે કે શું કોઈ એવું મ્યુઝિયમ હોઈ શકે જેની સફળતા એના સંગ્રહમાં નહીં પણ એને પાછો આપી દેવામાં હોય? આ જ એક એકદમ રસપ્રદ વિચાર આજના આપણા આ વિશ્લેષણના કેન્દ્રમાં છે. જો જ્યારે કોઈ દેશમાંથી કોઈ કલાકૃતિ ચોરાય છે ત્યારે એ ખાલી એક વસ્તુ નથી હોતી. એ તો એ સમાજની ઓળખનો, એના ઇતિહાસનો એક આખો ટુકડો હોય છે જે ગાયબ થઈ જાય છે. ચાલો સમજીએ કે આ સમસ્યા કેટલી મોટી છે. આખી દુનિયામાં આવી એક બે નહીં પણ હજારો અમૂલ્ય કલાકૃતિઓ આજે પોતાના સાચા ઘરેથી ગાયબ છે. આ ખાલી એક આંકડો નથી પણ આપણા બધાની એક સહિયારી સાંસ્કૃતિક ખોટ છે. આ એક વાક્ય જ બધું કહી દે છે. આ ચોરાયેલી વસ્તુઓનું સાચું મૂલ્ય શું છે એ સમજાવે છે. આ કોઈ પથ્થર કે ધાતુના નિર્જીવ ટુકડા નથી પણ આપણા ભૂતકાળની, આપણા ઇતિહાસની અને આપણી ઓળખનો એક જીવંત ધબકાર છે. તો આટલી મોટી સમસ્યા સામે લડવા માટે યુનેસ્કોએ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. એમણે બનાવ્યું છે એક વર્ચ્યુઅલ મ્યુઝિયમ જે આ ખોવાયેલી ધરોહરને એના સાચા ઘરે પાછી પહોંચાડવામાં મદદ કરશે. અને અહીંયા જ આ મ્યુઝિયમની અસલી ખાસિયત છુપાયેલી છે. જુઓ, સામાન્ય મ્યુઝિયમનો હેતુ શું હોય? વધુને વધુ કલાકૃતિઓ ભેગી કરવી. પણ આ મ્યુઝિયમનો હેતુ છે એને પાછી મોકલવાનો. મતલબ કે આ મ્યુઝિયમ જેટલું ખાલી થશે એટલું એને સફળ ગણવામાં આવશે. છે ને ગજબની વાત? આ મ્યુઝિયમની ડિઝાઇન પણ બહુ ખાસ છે. એ આફ્રિકાના શક્તિશાળી બાઓબાબ વૃક્ષ પરથી લેવામાં આવી છે, જે મજબૂતી અને દરેક પરિસ્થિતિમાં ટકી રહેવાનું પ્રતીક છે. અને આ જ તો આ મિશનનો ઉદ્દેશ્ય છે. અત્યારે આ વર્ચ્યુઅલ મ્યુઝિયમમાં 46 અલગ-અલગ દેશોની લગભગ 240 ચોરાયેલી કલાકૃતિઓને 3D મોડલમાં બતાવવામાં આવી છે. આના પરથી જ આપણને ખબર પડે છે કે આ પહેલ કેટલી મોટી અને વૈશ્વિક છે. તો સવાલ એ થાય કે આટલું અનોખું મ્યુઝિયમ આખરે બન્યું કેવી રીતે? ચાલો હવે એ ટેકનોલોજી વિશે જાણીએ જેણે ઇતિહાસની આ ખોવાયેલી યાદોને ફરીથી જીવંત કરી દીધી છે. યુનેસ્કોની ટીમ સામે સૌથી મોટો પડકાર એ હતો કે જે ચોરાયેલી કલાકૃતિનો કોઈ ફોટો જ નથી, કોઈ વિઝ્યુઅલ રેકોર્ડ જ નથી, એને દુનિયા સામે કેવી રીતે રજૂ કરશો? અને અહીં જ એન્ટ્રી થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની. જે કલાકૃતિઓની કોઈ તસવીર નહોતી, તેમના જૂના વર્ણનો અને એના જેવી બીજી કલાકૃતિઓના ડેટાનું વિશ્લેષણ કરીને એઆઈએ તેમની 3D ડિજિટલ પ્રતિકૃતિઓ બનાવી દીધી. ખરેખર આ ટેકનોલોજીનો એક ચમત્કાર જ છે. અને ગર્વની વાત તો એ છે કે આ મ્યુઝિયમમાં આપણી ભારતની પણ 2 અમૂલ્ય ધરોહરનો સમાવેશ કરાયો છે. એમાં પહેલી છે છત્તીસગઢના એક મહાદેવ મંદિરમાંથી ચોરાયેલી ભગવાન શિવના તાંડવ સ્વરૂપની નટરાજની મૂર્તિ. અને બીજી મૂર્તિ પણ એ જ મંદિરમાંથી ચોરાયેલી સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીની છે. ટેકનોલોજીનો આભાર કે આજે આપણે બધા આ બંને મૂર્તિઓને આપણા ફોન કે કમ્પ્યુટર પર જોઈ શકીએ છીએ અને એના વિશે જાણી શકીએ છીએ. આના પરથી આપણે કહી શકીએ કે ટેકનોલોજી હવે યાદો અને ન્યાય વચ્ચે એક પુલ બની રહી છે. એ આપણને એ વારસા સાથે જોડી રહી છે જે ભલે ભૌતિક રીતે આપણાથી દૂર હોય પણ હવે ડિજિટલ સ્વરૂપે આપણી એકદમ નજીક છે. પણ જેમ દરેક ટેકનોલોજીની 2 બાજુ હોય છે, અહીંયા પણ એક ગંભીર અને મોટો સવાલ ઊભો થાય છે. ચાલો એના પર પણ થોડો વિચાર કરીએ. સવાલ એ છે કે શું કલાકૃતિઓની આ ડિજિટલ વાપસીને આપણે સાચી વાપસીનો વિકલ્પ માની લેવો જોઈએ? શું આનાથી પેલી અસલી વસ્તુઓને પાછી લાવવાના પ્રયત્નો ક્યાંક નબળા તો નહીં પડી જાય ને? આ એક એવો પ્રશ્ન છે જેનો કોઈ સરળ જવાબ નથી. ભલે આ સવાલો હોય, પર એ વાતમાં કોઈ શંકા નથી કે યુનેસ્કોની આ પહેલ સાંસ્કૃતિક ન્યાયની દિશામાં એક ખૂબ જ મહત્વનું અને ઐતિહાસિક પગલું છે. ચાલો જોઈએ કે આ શા માટે આટલું મહત્વનું છે. આ મ્યુઝિયમ ખાલી એક ડિજિટલ સંગ્રહ નથી, એ સાંસ્કૃતિક ન્યાય મેળવવાનું એક સાધન છે. તે ઇન્ટરપોલ જેવી સંસ્થાઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવે છે. સાઉદી અરેબિયા જેવા દેશોનું સમર્થન બતાવે છે કે આ એક વૈશ્વિક ચળવળ બની રહી છે. અને સૌથી અગત્યનું, તે આપણને આપણી સહિયારી ઓળખની યાદ અપાવે છે.
ટૂંકમાં કહીએ તો યુનેસ્કોની આ પહેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇતિહાસના ઘા પર મલમ લગાવવાનો એક અદ્ભુત પ્રયાસ છે. તે આપણી ચોરાયેલી ધરોહરને એના સાચા ઘરે પાછી લાવવાની દિશામાં એક મોટો અને ખૂબ જ આશાસ્પદ સાંસ્કૃતિક પગલું છે.